આ એક શાકની રેસિપી એવી છે કે જેનાથી તમારા શરીરની અંદર થાક નથી લાગતો, કોઈ પણ પ્રકારના રોગ નથી રહેતા, સાથે આયર્ન હિમોગ્લોબિનની ઉણપ દૂર થઈ જાય છે, તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવે છે, સાંધાના દર્દ નથી થતા, તમારા વાળ નથી ખરતા, આંખોની રોશનીમાં વધારો થાય છે, તમારી સ્કિન ગ્લો કરે છે. એવું આ સરસ મજાનું શાક વરદાનથી ઓછું નથી. આ એક સબ્જી માત્ર ને માત્ર કુદરતી રૂપે આપણને વરદાનમાં આવેલી છે. વજન પણ ઘટે છે. જે લોકોનું વજન વધારે છે એ લોકો માટે પણ આ બેસ્ટ રેસીપી છે શાકની. ચલો જોઈએ રેસીપી. ખરેખર આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનું મને સાથ સહકાર મળતો રહેશે. આજે આપણે બનાવીશું સરસ મજાનું એક એવું શાક કે જે ખાવાથી તમારા શરીરની અંદર તમને ક્યારેય સાંધાને દર્દ નથી થતા, તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત રહે છે, તમારા શરીરમાં શુગર છે તો શુગર કંટ્રોલ રહે છે, તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી એવું આ શાક. ચાલો પાલકમાંથી બનાવીશું. અહીંયા મેં લીધી છે 500 ગ્રામ જેટલી પાલકને ધોયા પછી આવી એકદમ ઝીણી 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 સમારી લેવાની છે. ઓકે, હવે આ શાક બનાવો એટલે એમાં જોશે આપણે લસણ. તો લસણ અહીંયા લેવાનું છે 7 થી 8 કળી. સ્પેશિયલી આ પાલકના શાકની અંદર આપણે લસણ થોડું વધારે લેવાનું છે. હવે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. 500 ગ્રામ આપણું શાક છે એટલે અહીંયા આપણે આ શાકને સ્પેશિયલી તેલમાં જ ચડવા દેવાનું, આમાં પાણી ઉમેરવાનું નથી. એટલે આપણે 4 ચમચી જેટલું તેલ લીધું છે. આ શાક છે એની અંદર તેલ વધારે હોય તો બહુ સરસ લાગે છે. તેલ આપણું ગરમ થયું છે. સાથે અહીંયા ચોપરમાં મેં ઝીણા ઝીણા ટામેટાં 2 નાના નાના ચોપ કર્યા છે. ટામેટાં ઉમેરવાના, પરંતુ ટામેટાં ક્યારે ઉમેરવાના છે એ પણ હું તમને જણાવી દઈશ. પાલક છે એની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક, ઓક્સાઇડ, ફોસ્ફરસ, ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. એવું કહેવાય છે કે જે લોકો નિયમિત રીતે પાલકનું શાક ખાય છે એનું ક્યારેય વજન વધતું નથી. તો હવે અમારા ઘરની અંદર અત્યારે શિયાળામાં મરચાં તળવાની વધારે ખાઈ ભાવે છે. તો પહેલાં તો હું તેલના મરચાંને તળી લઈશ. તો અહીંયા મેં મરચાંને તળી લીધા છે. ઓકે, તો હવે એકદમ સરસ મજાના મરચાં બનીને રેડી થઈ ગઈ આપણા. હવે આપણે આ શાકનો વઘાર જીરામાં કરવાનો છે. તો જીરું ઉમેરી દેવાનું છે. જીરું ઉમેર્યા પછી જીરું સંતળાય એટલે આપણે તરત જ એમાં એડ કરવાની છે લસણ ફોલેલી. પાલકને ખાસ કરીને ડૂબડૂબા પાણીમાં ધોવી ખૂબ જરૂરી છે. હવે આપણે અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને હા બેટા, હવે આ પાલક છે ને હળદરમાં જ સાંતળવા દેવાની છે. મીડિયમમાં જે સાંતળવા દઈશું આપણે તેના પોષક તત્વો જળવાઈ રહે. પાણી 90% પાલકમાં હોય છે એટલે પાણીનો ભાગ છૂટે અને જલ્દી ચડી જતું આ શાક છે. તો આ શાકની અંદર આપણે આમ પાણી ઉમેર્યા વગર તેલમાં જ ચડવા દેવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તમે 3 મિનિટની અંદર જોશો તો આપણું આ પાલક છે ચડીને રેડી થઈ જાય છે. આમાં પાણી પણ છૂટવું પડે અને તમને એવું લાગે છે કે તમે મીડિયમ આંચે આ શાક નહીં બનાવી શકો તો તમારે એમાં થોડું પાણી ઉમેરવું હોય તો ઉમેરવાનું, પરંતુ કેટલું 2 ચમચી, વધારે નહીં. મોડું થાય છે, ઉતાવળ છે અને તમારે આ શાક છે એ થોડું સહેજ અમથો વધારે નહીં રહેશો પણ સહેજ એવું રસાવાળું ખાવું છે તો તમે સહેજ પાણી ઉમેરો અને આમ જ આ શાકને ચડવા દેવાનું છે. ટોટલ આપણી પાલક 100% ચડી જાય, એનો કલર બદલાય એ પછી જ આપણે ટામેટાં ઉમેરવાના. કારણ કે ટામેટાં ઉમેરશો તો એની ખટાશના કારણે તમારું પાલક ચડતા વાર લાગે છે, એટલા માટે. તો હવે આપણે સરસ રીતે આ પાલકને ચડવા દઈએ. 3 મિનિટની અંદર તમારી આ પાલક ચડીને રેડી થઈ જાય છે. હવે અહીંયા આપણે જોઈએ એકદમ નજીકથી હું તમને બતાવું.
પાલક હળદરમાં સ્પેશિયલી આપણે શાઈન કરીને એટલે પાલકનો કલર વધારે ગ્રીન કલર. આપણો પાલક ચડીએ એટલે આપણે એમાં એડ કરીશું ટામેટાં. પહેલાં ટામેટાં નથી ઉમેરવાના, પાછળથી જ આપણે ટામેટાં ઉમેરીશું. આ શાક તમારા આયર્નની ઉણપ દૂર કરે છે. આ સબ્જી લોહ તત્વમાં વધારો કરે છે. આ સબ્જી જેને થાક લાગે છે સ્પેશિયલી એ લોકો આ સબ્જીનું સેવન અત્યારે શિયાળામાં રોજ કરશે તો એમને થાક ઓછો લાગશે. ખાસ કરીને આ શાક ચડે પછી જ આપણે નમક ઉમેરવાનું. પાલક દેખાય ઝાઝી પરંતુ ચડતા એકદમ ઓછી થઈ જતી હોય છે. આ કશ્મીરી મરચું એડ કરીએ. હવે આપણે એમાં ઉમેરવાનું છે ગરમ મસાલો. થોડો અમથો ગરમ મસાલો ઉમેર્યા પછી થોડો અમથો કાચું જીરું ઉપરથી ઉમેરી દઉં, જેના કારણે આ શાક પચી જાય. હવે મસાલા બધા ઉમેરી દીધા ને તો આપણે કશું જ નહીં કરીએ. આપણે આ શાકને હલાવીશું. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખી દો અને તેલ છૂટે ત્યાં સુધી આપણે પાણીનો ભાગ બાળી દઈએ. જેટલું તમે તેલ ઉમેર્યું ને બધું છૂટી જશે. તો આ શાક એક રીતે નહીં ઘણી બધી રીતે ઉપયોગી છે. ખાસ કરીને પાચન તંત્ર રિગાર્ડિંગ જે લોકોને રોગ છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને થાઇરોઇડ છે, જે લોકો પ્રેગ્નન્ટ છે, નાના બાળકો છે, બધા માટે આ શાક ખૂબ સારું છે. તો ખરેખર આ શાક એક રીતે નહીં ઘણી બધી રીતે ઉપયોગી છે. પસંદ આવે તો તમે પણ શિયાળામાં આવી રીતે પાલકનું શાક અચૂક બનાવશો. આ એક શાકની રેસિપી એવી છે કે જેનાથી તમારા શરીરની અંદર થાક નથી લાગતો, કોઈ પણ પ્રકારના રોગ નથી રહેતા, સાથે આયર્ન હિમોગ્લોબિનની ઉણપ દૂર થઈ જાય છે. તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવે છે. સાંધાના દર્દ નથી થતા, તમારા વાળ નથી ખરતા, આંખોની રોશનીમાં વધારો થાય છે, તમારી સ્કિન ગ્લો કરે છે. એવું આ સરસ મજાનું શાક વરદાનથી ઓછું નથી. આ એક સબ્જી માત્ર ને માત્ર કુદરતી રૂપે આપણને વરદાનમાં આવેલી છે. વજન પણ ઘટે છે. જે લોકોનું વજન વધારે છે એ લોકો માટે પણ આ બેસ્ટ રેસિપી છે શાકની. ચલો જોઈએ રેસિપી. ખરેખર આ રેસિપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનું મને સાથ સહકાર મળતો રહેશે.